ચાલો હવે ત્યાર પછી આગળ જોઈએ તો આપણે જોયું હતું કે કોઈ પણ ખાતા છે એ વ્યવહારની દ્રષ્ટિએ ત્રણ પરિસ્થિતિ પૈકીની કોઈ પણ એક પરિસ્થિતિ હોઈ શકે છે, એટલે કે ખાતા છે એની બાકી ઉધાર હોઈ શકે, જમા હોઈ શકે અથવા સરભર હોઈ શકે. ઉધાર બાકીનો અર્થ એવો થશે કે જેની ઉધાર બાજુનો સરવાળો છે એ જમા બાજુના સરવાળા કરતા વધુ હોય. જમા બાકી એટલે જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતા વધુ હોય, અથવા તો સરભર એટલે કે જેની ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો બંને સરખા હોય તો એને આપણે સરભર ખાતું કહીએ છીએ, એટલે કે જેમાં કોઈ બાકી શોધવાની જરૂર રહેતી નથી, એટલે એ ખાતું સરભર કહેવાય. તો અહીંયા એ ત્રણ પરિસ્થિતિ હોઈ શકે છે. હવે જો એક એક્ઝામ્પલ જોઈએ કે શૈલજાની ખાતા વહી આપેલી છે, દરેક ખાતાની ઉધાર બાકી છે કે જમા બાકી તે દર્શાવો. હવે જો ખાતાની આપણને બાકી આપેલી છે, ખાતા આપેલા છે, એટલે ઉધાર બાકી છે કે જમા બાકી આપણે કહેવાનું છે. જે બાજુ તફાવત હોય એની વિરુદ્ધ બાજુ આપણે જોવાનું છે, એટલે કે એની વિરુદ્ધ બાજુ છે એની બાકી હોઈ શકે. બરાબર, તો તફાવતની વિરુદ્ધ બાજુ બાકી હોય છે. જેમ કે મૂડી ખાતું છે સૌથી પહેલા શૈલજાની ખાતા વહીમાં મૂડી ખાતું છે પહેલા, જેમાં જમા બાજુ રોકડ ખાતે 50,000, મકાન ખાતે 4,20,000 છે, એટલે કે કુલ સરવાળો 4,70,000 જમા બાજુનો છે. ત્યારે ઉધાર બાજુ જોઈએ તો કઈ છે જ નહીં બાકી, કારણ કે મૂડી ખાતું છે એટલે ઉધાર બાજુ કઈ બાકી નથી. એનો અર્થ શું થયો તો કે જે બાકી નથી એટલે ઉધાર બાજુ બાકી નથી લખેલી તો આપણે 4,70,000 છે એમ નામ લખવાના રહેશે, એટલે કે આ બાકી આપણે એમ નામ લખવાની રહેશે, જેથી કરીને જે બાકી છે એ આપણે જમા બાજુનો સરવાળો વધુ છે એટલે કે એને જમા બાકી કહેશું, કારણ કે ઉધાર બાજુ તો કોઈ સરવાળો જ નથી, કોઈ વિગતો જ નથી, એટલે ઉધાર બાજુ છે એ આપણે કાંઈ લખશું નહીં. એટલે સીધે સીધી અસર આપણે જમા બાજુ આપવાની થશે. જમા બાજુ આપણે લખી નાખીએ 4,20,000, 4,70,000, એટલે જમા બાકી થઈ ગઈ. જો એક એક્ઝામ્પલમાં આપણે જોઈ લઈએ. બરાબર, આ મૂડી ખાતું છે. મૂડી ખાતામાં બે અસરો આપેલી છે, એક રોકડ ખાતે $50,000 અને મકાન ખાતે 4,20,000. બરાબર, ઉધાર બાજુ કોઈ વિગત જ નથી, તો શું કરશો? ઉધાર બાજુ વિગત નથી તો અહીંયા આ સરવાળો 4,70,000 થાય છે, તો આ 4,70,000 લખી નાખવાનો. ઉધાર બાજુ કોઈ વિગત હોય તો માઈનસ થાય આમાંથી, પણ છે નહીં એટલે જે 4,70,000 છે પૂરેપૂરા લખવાના. તફાવતની રકમ કેટલી તો કે 4,70,000, આ પૂરેપૂરા લખવાના થયા. બરાબર, તો આને આપણે શું કહેશું? બાકી આગળ લઈ ગયા, કારણ કે આ બાકી છે એટલે બાકી આગળ લઈ ગયા. બરાબર, હવે કરવાનું કે તો કે જે સમયગાળો હોય એની છેલ્લી તારીખ, એટલે 2016 જુલાઈ માસનું છે તો 31 તારીખે આ બાકી આગળ લઈ ગયા તરીકે બતાવવાનું. કઈ બાકી છે તો કે આની જમા બાકી કહેવાય. જમા બાકી કહેવાય કારણ કે જમા બાજુનો સરવાળો વધુ છે એટલે જમા બાકી કહેવાય. મૂડી ખાતું છે એ આવતા વર્ષમાં પછી એની ઉધાર બાકી તરીકે ઉધાર બાજુ છે એટલે હવે જમા બાજુ એની બાકી બતાવવાની થશે, એટલે કે આવતા વર્ષે વિરુદ્ધ બાજુએ એટલે કે ઉધાર છે એટલે જમા બાજુએ બતાવવાનું થશે.
એટલે અહીંયા જોઈએ તો આપણે કે મૂડી ખાતું છે તો એની જમા બાકી આ કહેવાશે. એવી રીતે જો મકાનનું ખાતું આપેલું છે નીચે કે જેમાં આપ્યું છે મૂડી ખાતે 4,20,000 ક્રોસ એન્ટ્રી થઈ હોય સામસામી, કારણ કે દ્વિઅસર આપ્યું હોય એટલે બીજી અસર મકાન ખાતામાં હોય. 4,20,000 અહીં જમા છે તો ત્યાં ઉધાર હોય. તો મકાન ખાતામાં જમા બાજુ કાંઈ નથી એટલે ઉધાર બાજુનો સરવાળો છે એ જ વધારે છે એટલે ઉધાર બાજુ છે જમા બાજુ લખી નાખવા 4,20,000 અને અહીંયા કહેશું એની મકાન ખાતામાં ઉધાર બાકી, કારણ કે ઉધાર બાજુનો સરવાળો વધુ છે. એ યાદ રાખવાનું કઈ બાજુનો સરવાળો વધુ છે એ બાકી કહેવાય અને વિરુદ્ધ બાજુ એ લખવાની, આટલું યાદ રાખવાનું. પછી ફર્નિચર ખાતું. જો બાકીમાં એક યાદ રાખવાનું કે બાકી શોધવા ટાણે આપણે શું નિયમ યાદ રાખશો તો કે પહેલું વધુ સરવાળો હોય એ બાકી કહેવાય. પછી એ ઉધાર થતો જમા, બરાબર. અને બીજું વિરુદ્ધ બાજુ. જો વિરુદ્ધ બાજુ એટલે કે ઉધાર બાકી હશે તો જમા બાજુનો સરવાળો વધુ, જમા બાકી હશે તો જમા બાજુનો સરવાળો વધુ હોય એટલે ઉધાર બાજુ હોય. પહેલા વધુ સરવાળો કોનો છે? જમા બાજુનો. પછી બીજું વિરુદ્ધ બાજુ એ બાકી આવે. આ બાકી છે એટલે આ બાજુ આવે. જમા બાકી હોય એટલે ઉધાર બાજુ આવે, બરાબર. એટલે વિરુદ્ધ બાજુ એ આ બે નિયમ યાદ રાખવાના. વિરુદ્ધ બાજુ એ બાકી આવે અને પછી આવતા વર્ષે વિરુદ્ધ બાજુ પાછું નવા વર્ષે ચાલુ કરે આ ઉધાર છે વળી પાછું જમા બાજુ લખવાનું એટલે વિરુદ્ધ બાજુ એ ચાલુ રહેશે, બરાબર. એ યાદ રાખવાનું. આ બે નિયમ યાદ રાખવાના ખાતાની બાકી શોધવા માટેના. પહેલા વધુ સરવાળો, બીજો વિરુદ્ધ બાજુ એ. ત્યાર પછી ફર્નિચરનું ખાતું આપ્યું છે. 2 તારીખે રોનક ફર્નિચર માર્ટ ખાતે 40,000 આપેલા છે. ઉધાર બાજુ, જમા બાજુ કઈ આપેલા નથી. એનો અર્થ સરવાળો છે ઉધાર બાજુનો જ ગણાશે એટલે ઉધાર બાકી કહેવાશે 40,000. પછી ખરીદ ખાતું છે જેમાં ઉધાર બાજુ રાજેશ ખાતે 85,000, જમા બાજુ કઈ આપેલા નથી. એનો અર્થ કે જમા બાજુ 85,000 તફાવત આવે છે એટલે કહેવાશે શું? ઉધાર બાકી, કારણ કે તફાવત જમા બાજુ છે એટલે બાકી હોય એ ઉધાર બાકી હોય એટલે ઉધાર બાકી 85,000 કહેવાય. આપણે જો અહીં એ કહેવાનું છે કે બાકી ઉધાર છે કે જમા એ ખાસ કહેવાનું છે. પછી વેચાણ ખાતું છે જેમાં જમા બાજુ જૈનિશ ખાતે 1,20,000 છે, ઉધાર બાજુ કઈ નથી એટલે જમા બાકી કહેવાશે અને ઉધાર બાજુ 1,20,000 છે તફાવત લખવામાં આવશે એટલે બાકી છે અહીં 1,20,000 બતાવવાની થશે. પછી ચૈનીઝ નું ખાતું આપ્યું છે જેમાં ઉધાર બાજુ વેચાણ ખાતે 1,20,000 અને જમા બાજુ બેંક ખાતે 80,000 એટલે ચૈનીઝના ખાતામાં આ બે વસ્તુ છે. ઉધાર બાજુ છે ને જમા બાજુ છે. અત્યાર સુધીમાં બધા ખાતામાં કેવું હતું કે એક બાજુ આવતી, હવે બંને બાજુ અસરો આવે છે. એટલે બંને બાજુ અસરો હોય તો શું કરવાનું? તો કે બંને બાજુ અસરો હોય તો બંને બાજુ લખવાનું થશે એટલે કે ઉધાર બાજુ જે છે એ ઉધાર બાજુ અને જમા બાજુ છે એ જમા બાજુ લખવાનું થશે એટલે કે ઉધાર અને જમા બે બાજુ આપણે નોંધ કરવાની થશે. તો બે બાજુ નોંધ કરવાની અને જે બાજુનો સરવાળો વધુ હોય એની વિરુદ્ધ બાજુએ બાકી લખવાની થશે. એટલે કે જેમ કે અહીંયા આપણે જોઈએ તો ઉધાર બાજુનો સરવાળો વધુ છે એટલે આપણે જમા બાજુ બાકી લખવાની થશે. ઉધાર 1,20,000 છે, જમા 80,000 છે તો એમાંથી 80,000 1,20,000 માંથી બાદ કરીએ તો
તો 40,000 બાકી વધે છે, જેને ઉધાર બાકી કહેશું. એટલે જેનિસની પણ ઉધાર બાકી છે. પછી રાજેશનું ખાતું, જેમાં ઉધાર બાજુ રોકડ ખાતે 15,000, બેંક ખાતે 20,000, એટલે કે ટોટલ 35,000 છે. અને જમા બાજુ ખરીદ ખાતે 85,000, એટલે કે જમા બાજુનો સરવાળો વધુ છે એટલે જમા બાકી કેવા છે? સરવાળો વધુ, એટલે જમા બાજુનો સરવાળો વધુ છે, જમા બાકી કેવા છે? અને વિરુદ્ધ બાજુએ આપણે 50,000 ઘટે છે, એટલે ઉધાર બાજુ 50,000 ઘટે છે, તો આપણે એને 50,000 ને જમા બાકી કહેશું, કારણ કે જમા બાજુનો સરવાળો વધુ છે. પછી પગારનું ખાતું, ઉધારમાં બેંક ખાતે 12,000, જમામાં કંઈ નથી, તો ઉધારમાં કંઈ નથી, જમા બાજુ 12,000 છે, તફાવત રહેશે, તો એને ઉધાર બાકી કહેશું. અને બાકી આગળ લઈ ગયા તરીકે 12,000 બતાવી દેશું. પગાર ખાતું છે, ખર્ચનું ખાતું છે, એટલે નફા નુકસાન ખાતે લઈ જવામાં આવશે. મળેલ કમિશન ખાતું, જમા બાજુ રોકડ ખાતે 8,200 છે, ઉધાર બાજુ કંઈ નથી, તો ઉધાર બાજુ તફાવત આવે છે એટલે જમા બાકી કહેવાય. તો જમા બાકી છે અને ઉધાર બાજુ 8,200, બાકી આગળ લઈ ગયા. મળેલ કમિશન છે એ અન્ય રીતે મળેલી આવકો છે, એટલે નફા નુકસાન ખાતામાં જમા બાજુ આની અસર થાય, કારણ કે આપણે કીધું કે વિરુદ્ધ બાજુએ એક તો જમા બાકી છે એટલે ઉધાર બાજુ આવી, અને એને પણ વિરુદ્ધ બાજુએ ટ્રાન્સફર કરવાની, બરાબર. એટલે કે હવે ઉધાર બાજુ છે તો પાછી એની જમા બાજુ આગળ જાય, નફા નુકસાન ખાતામાં જમા બાજુ મળેલ કમિશન લખવાના 8,200. ત્યાર પછી રોકડ ખાતું, એમાં બંને બાજુ જો અસરો છે, ઉધાર બાજુ અને જમા બાજુ. રોકડ ખાતામાં ખાસ યાદ રાખવાનું કે હંમેશા રોકડ ખાતાની ઉધાર બાકી જ હોય છે, એની જગ્યાએ જમા બાકી ન આવે, એના માટે ફિક્સ નિયમ છે, બરાબર. કે કોઈ દિવસ તમારા આગળ જેટલા રૂપિયા છે એના કરતાં વધુ કોઈને ન આપી શકો. આપણા આગળ 5,000 રૂપિયા છે તો આપણે એમાંથી 5,100 ન આપી શકીએ, વધુમાં વધુ 5,000 આપી શકીએ, એનાથી વધુ આપણા આગળ નથી તો ન આપી શકીએ. એટલે રોકડ ખાતાની હંમેશા ઉધાર બાકી જ રહેશે. એટલે જો અહીં ઉધાર બાજુ 50,000 છે અને 8,200 એટલે 58,200 છે, જ્યાં જમા બાજુ 5,000 ને 15,000 છે, એટલે કે 20,000 છે, એટલે કે 38,200 જમા બાજુ ઘટે છે, એટલે ઉધાર બાકી કહેવાશે, બરાબર. કે જે આપણે ઉધાર બાકી છે એટલે જમા બાજુ લખવાના થશે. પછી બેંક ખાતું છે, ઉધાર બાજુ 5,000, રોકડ ખાતે અને જેનિસ ખાતે 80,000, જ્યારે જમા બાજુ રાજેશ ખાતે 20,000, પગાર ખાતે 12,000, રોનક ફર્નિચર માર્ટ ખાતે 40,000, એટલે કે 60 ને 72,000 છે, એટલે કે 13,000 જમા બાજુ ઘટ્યા. તો બેંક ખાતાની પણ ઉધાર બાકી થઈ, બેંક ખાતાની ઉધાર અથવા જમા કોઈ પણ બાકી હોઈ શકે છે, પણ અહીંયા આપણે ઉધાર બાકી છે, બરાબર. એટલે જમા બાજુ તફાવત આવ્યો. અને રોનક ફર્નિચર માર્ટનું ખાતું છે કે જેમાં બેંક ખાતે ઉધાર બાજુ બેંક ખાતે 40,000 અને જમા બાજુ ફર્નિચર ખાતે 40,000 છે. એનો અર્થ કે ખાતું છે એ સરભર થાય છે, બે બાજુ 40,000 ની એન્ટ્રી છે, એટલે કોઈ બાજુ વધારે કે કોઈ બાજુ ઓછા નથી, એટલે એને સરભર થયું કહેવાય. તો સરભર થાય એની કોઈ બાકી ન હોય, એટલે એની કઈ ખાતી કોઈ તફાવત રહેતો નથી. હવે જો એની આધારે પત્રક તૈયાર કરવાનું થતું હોય છે, ખાતાઓની બાકી હોય એને આધારે, બરાબર. ખાતાઓની બાકીને આધારે પત્રક તૈયાર કરવાનું થશે, જેમાં આપણે જેમ આપણે આમનોંધનું કરી છે એનાથી ઓછું, એટલે કે 3 ખાનાઓ બનશે, વિગત, ઉધાર અને જમા રૂપિયા, બરાબર.
તો ખાતાની બાકીઓ શોધીએ. જેમ શોધી એ જ રીતે આપણે ખાતાઓની જે બાકી એની લખવાની છે. આગળના ચેપ્ટરમાં આ વસ્તુ કામ આવશે. ખાતાઓની બાકી દર્શાવતું પત્રક, બરાબર. જેમાં સૌથી પહેલું અહીંયા ખાતાનું નામ લખવાનું, પછી એની ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. ઉધાર બાકી હોય તો ઉધાર અને જમા બાકી હોય તો જમા લખવાનું રહેશે. જે બાકી હોય ને એ બાકી લખવાની, જે બાજુ લખી હોય એમ નહીં. જે બાકી હોય, જેમ કે ઉધાર બાકી છે તો ઉધાર બાજુ લખવાની, જેમ કે રોકડ ખાતાની ઉધાર બાકી છે તો ઉધાર બાજુ લખી, બેંક ખાતાની ઉધાર બાકી છે તો ઉધાર બાજુ લખી. તો શરૂઆત કરીએ મૂડી ખાતાથી. મૂડી ખાતું આપણે કઈ બાજુ બતાવે? જમા બાકી છે 4,70,000, કારણ કે ઉધાર બાજુ તો કઈ છે જ નહીં, એટલે જમા બાકી છે એ આપણને 70,000 બતાવે, 4,70,000 બતાવે છે. એટલે મૂડી ખાતું છે એ પેલું આપણું મૂડી ખાતું રહેશે. અને એની બાકી કઈ છે? જમા બાકી છે. એટલે ઉધારમાં ડેશ, જમામાં 4,70,000 અહીં જમા બાકી. આ દરેક ખાતાનો જવાબ પણ અહીં આવી જશે. ત્યાર પછી મકાનનું ખાતું 4,20,000, બરાબર. કારણ કે એમાં જમા બાજુ કઈ ન હતું, એટલે એની ઉધાર બાકી થઈ. મકાન છે તો મકાન ખાતું 4,20,000 ઉધાર બાકી થાય છે, કારણ કે જમા બાજુ કઈ ડિટેલ નથી, એટલે આપણે તફાવતની રકમ બાકી થઈ ગઈ. પછી ફર્નિચરનું ખાતું, એની પણ ઉધાર બાકી. એટલે ઉધાર બાજુ 40,000 ફર્નિચર ખાતું. પછી ખરીદ ખાતું છે, બરાબર, 85,000, એની પણ ઉધાર બાકી. કારણ કે ઉધાર બાજુનો સરવાળો વધુ છે, એટલે ઉધાર બાકી થાય. પછી વેચાણ ખાતું, એની જમા બાકી 1,20,000, કારણ કે જમા બાજુનો સરવાળો છે એ વધારે છે, 1,20,000. તફાવતની રકમ 1,20,000 છે, એટલે વેચાણ ખાતુંની જમા બાકી. પછી જૈનિશનું ખાતું, એની ઉધાર બાકી થશે, બરાબર. કારણ કે જૈનિશનું ખાતું છે, હવે જો એમાં જમા બાજુ આપણને બેંક ખાતે 80,000 આપ્યા છે અને ઉધાર બાજુ 1,20,000 આપેલા છે, એટલે કે 40,000 નો તફાવત જમા બાજુ આવે છે, એટલે એનું ઉધાર બાકી કહેવાય. તો જૈનિશનું ખાતું ઉધાર બાકી 40,000. પછી રાજેશનું ખાતું, એની જમા બાકી થશે 50,000, બરાબર. ઉધાર બાજુ તફાવત આવે છે, એટલે જમા બાકી થાય 50,000. પછી પગારનું ખાતું, એની ઉધાર બાકી 12,000, કારણ કે જમા બાજુ કઈ નથી, એટલે ઉધાર બાકી 12,000. મળેલ કમિશન ખાતું,
એની જમા બાકી 8200, કારણ કે ઉધાર બાજુ કોઈ વિગત નથી એટલે ઉધાર બાજુ તફાવત આવશે એટલે જમા બાકી 8200. રોકડ ખાતું એમાં બે બાજુ વિગતો છે પણ જમા બાજુ ઓછી છે એટલે કે તફાવત જમા બાજુ આવે એટલે ઉધાર બાકી કહેવાય. રોકડ ખાતું એની ઉધાર બાકી 38,200 બરાબર. ત્યાર પછી એટલે કે રોકડ ખાતામાં ઉધાર બાકી આપણને આવી એટલે કે રોકડ ખાતામાં ઉધાર બાકી 38,200. પછી બેંક ખાતું છે એની પણ જમા બાજુ તફાવત આવે છે ઉધાર બાકી કહેવાશે 13,000. બેંક ખાતું ઉધાર બાજુ 13,000. પછી રોનક ફર્નિચર માર્ટ નું ખાતું રોનક ફર્નિચર માર્ટ નું ખાતું એની કોઈ બાકી નથી અને બે બાજુ ડેશ, કારણ કે એની જો ઉધાર બાજુ 40,000 છે અને જમા બાજુ 40,000 છે. ઉધાર બાજુ બેંક ખાતે 40,000 છે, જમા બાજુ ફર્નિચર ખાતે 40,000 છે એટલે બે બાજુ સરભર થાય છે એટલે એમાં કોઈ બાકી આવતી નથી એટલે એની કોઈ બાકી લખવામાં આવશે નહીં. તો અહીંયા બે જગ્યાએ ડેશ કરવાનો. ત્યાર પછી જોઈએ તો એની કુલ રકમ એટલે કે સરવાળો કરી નાખવાનો રહે બરાબર. એનો જે સરવાળો થાય એ અહીંયા જો સરભર થઈ જતો હોય કારણ કે જેટલો જમા બાજુનો સરવાળો હોય એટલો જ ઉધાર બાજુનો થતો હોય એટલે જમા બાજુનો સરવાળો જોઈએ તો 48,200 થાય છે. જો અહીંયા 6,48,200 અને ઉધાર બાજુ જોઈએ તો ઉધાર બાજુ પણ 6,48,200 થાય બરાબર. ઉદાહરણ જમા બાજુનો સરવાળો સરખો આમ તો સરખો શું કારણ કે પાકું સરવાળું જોઈએ નાપાકા સરવાળા પ્રમાણે થાય. તેના પાકું ખાતામાં ટ્રાન્સફર કરવાની છે પગાર છે કે અન્ય કોઈ આવકો છે તો એ મળેલ કમિશન છે તો એમાં ટ્રાન્સફર કરીએ એટલે ઓવર અસર છે છેલ્લી પાકા સરવાળામાં આવે. પાકા સરવાળામાં હંમેશા બે બાજુનો સરવાળો સરખો થઈ જતો હોય છે એટલે એ બાકીઓ સરખી આવી જાય છે અહીંયા બરાબર. તો આ રીતે એની બાકીઓ છે એ શોધવામાં આવે છે એટલે કે ઉધાર અને જમા બાકીઓ છે એ શોધવામાં આવે છે. ઉધાર બાજુનો સરવાળો કરી અને જમા બાજુનો સરવાળો કરીએ એટલે એની બાકીઓ છે એ શોધવામાં આવતી હોય છે. તો આમાં બાકીઓ શોધવી અગત્યની છે કારણ કે ઉધાર અને જમામાં કંઈ ફેરફાર ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું પડે છે એટલે કે એ પ્રમાણેની બાકીઓ છે જે ઉધાર કે જમા હોય એ પ્રમાણે લખવાની છે. ત્યાર પછી સદીની અંદર આપણે જે દાખલા કર્યા છે એ પછીના જે દાખલા છે કે જાનકી સ્ટોર્સનો છે 8મો દાખલો એ તમે તમારી રીતે કરી શકશો. એના પેટર્ન તૈયાર કરીને જરૂરી ખાતે પતાવણી કરવાની છે 8મો. પછી દાખલા નંબર 14 છે સદીની અંદર કે બાદશાહની આમનો તૈયાર કરો
જેના આધારે ખાતાઓમાં ખતવણી કરી અને દરેક ખાતાની બાકી શોધો. ખાતાની બાકી ઉધાર છે કે જમા તે બાકીની રકમ સાથે દર્શાવો. એટલે કે આ પત્ર બનાવી નાખવાનું. તમે બધા ખાતા બની જાય ને અને જે જવાબ આવી જાય ને એના ખાતાઓમાં પછી આ પત્ર બનાવી નાખવાનું બાકી શોધીને. બરાબર? એટલે દાખલો પૂરો થાય. કારણ કે જો આમનોંધ અને ખતવણી એ તો આપણને ખ્યાલ છે. હવે એની બાકી શોધવાની રહેશે તમારે. તો આમનોંધ હું તમને જણાવી દઉં છું. બાકીઓ તમે શોધી અને લખવાની રહેશે. બરાબર? હવે એની અંદર જો તમારે કેટલી વિગતો કરવાની છે. એક તો તમે જે આ વિગત કરી આપણે ખાતાઓની બાકી તે ખાતાઓની બાકી શોધવાની છે. બીજું તો સૌથી પહેલું કામ શું કરવાનું છે? તો કે સૌથી પહેલું કામ છે એ આમનોંધ લખવાની છે. એટલે કે આમનોંધ લખી અને એની ખાતાઓની બનાવવાની છે કે ક્યાં ક્યાં ખાતાઓ બનશે. કારણ કે આમનોંધ લખાઈ જાય એટલે ખાતાઓ શોધવાના બાકીઓ શોધવાની થાય. એટલે આમનોંધ લખી એને ખાતાઓ ક્યાં ક્યાં બનશે ખાતાઓ જોઈ અને પછી ખતવણી કરવાની છે. આમનોંધ જે હું તમને કહીશ એની જ ખતવણી તમારે કરવાની રહેશે. અને પછી આ રીતે બાકીઓ શોધી લેવાની. હવે 2016 નવેમ્બરની અહીંયા માહિતી આપેલી છે. 75,000 રોકડા અને 15,000 નો માલ ધંધામાં લાવ્યો. તો અહીંયા 75,000 રોકડા. ધંધામાં જો બે વસ્તુ આવે છે, રોકડા અને માલ, બંને મિલકતો છે. એટલે બે ખાતે ઉધાર થશે. રોકડ ખાતે ઉધાર 75,000, માલ સ્ટોક ખાતે ઉધાર 15,000, તે મૂડી ખાતે 90,000. કારણ કે ધંધાનો માલિક લાવે છે એટલે એ મૂડી ખાતે જાય. ધંધાનો માલિક જે લાવે એ મૂડી ખાતે જાય. પછી ₹40,000 બેંકમાં ભર્યા. બેંક વ્યક્તિ છે, લેનાર ખાતે ઉધાર. એટલે બેંકમાં રૂપિયા ભર્યા એટલે આપણી પાસે ધંધામાંથી રૂપિયા જાય છે. એટલે બેંક ખાતે ઉધાર 40,000, તે રોકડ ખાતે 40,000. ત્રીજું, તે 3 તારીખે આંટી પાસેથી 15,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદીને 3,000 રોકડા આપ્યા. ઈ જોઈ લો કેવી રીતે કરવાનું. હવે જેની પાસેથી આપણે 3 તારીખે આંટી પાસેથી માલ આપણે ખરીદી કરીએ છીએ. બરાબર? 15,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદીને 3,000 રોકડા આપ્યા. માલ છે કેટલાનો છે? 15,000. એમાંથી વેપારી વટાવ 10%, એટલે કે 1,500 રૂપિયામાંથી બાદ થાય વેપારી વટાવ, એટલે કે 13,500. બરાબર? અહીંથી આપણે રોકડા દઈએ છીએ ને 3,000. રોકડની આપણે ચૂકવણી કરી છે 3,000. એટલે હવે બાકી લઈએ છીએ 10,500. બરાબર? હવે જો આપણે આમનું શું થાય? માલ ખરીદી કરી છે એટલે ખરીદ ખાતે ઉધાર અહીંથી આમનું શરૂ થાય 13,500. બરાબર? કારણ કે વેપારી વટાવની ચોપડે નોંધ નહીં કરી એટલે આ ક્યાંય આવે નહીં. સીધી આપણે ખરીદી અહીંયા બતાવવાની. ખરીદ ખાતે ઉધાર 13,500, તે રોકડ ધંધામાં જાય છે એટલે જમા. રોકડ ખાતે 3,000, તે 10,500 છે. હવે આંટીના છે એ જમા રહેશે કારણ કે એટલા ચૂકવવાના બાકી છે એટલે તે આંટી ખાતે 10,500. ખરીદ ખાતે ઉધાર 13,500, રોકડ ખાતે 3,000 ને તે આંટી ખાતે 10,500. એકવાર આમ લખી નાખીએ એટલે ખ્યાલ આવી જાય. ખરીદ ખાતે ઉધાર
એન્ટ્રી છે ધંધામાં માલ આવે છે તો ઉધાર, રોકડ જાય છે તો જમા. તે આંટી ખાતે 10,500. બરાબર, આ રીતે એની આમનો કરવાની થાય. પછી 5 તારીખે ગોવિંદને 20,000 નો માલ 30% નફો ચડાવીને 10% વેપારી વટાવે વેચ્યો. ગોવિંદે 5,000 નો ચેક આપ્યો જે બેંકમાં ભર્યો. હવે જો અહીં ખાસ ધ્યાન રાખો, પહેલા ગણતરીઓ વ્યવસ્થિત કરવાની છે. 20,000 નો માલ 30% નફો ચડાવી 10% વેપારી વટાવે વેચ્યો. 5 તારીખના એન્ટ્રી જોઈશે આપણે. ગોવિંદ બરાબર, ગોવિંદને 20,000 નો માલ વેચાણ છે. જો અહીંયા ખરીદી એટલે અહીંયા વેચાણ છે. માલ છે 20,000 નો, નફો 30%, 30% નફો ચડાવીને બરાબર. જો અહીં વસ્તુનું ધ્યાન રાખવાનું કે જો ગોવિંદને આપણે વેચાણ કરીએ છીએ બરાબર, તો સૌથી પહેલા જોવાનું કે માલ કેટલાનો છે બરાબર. તો માલ કેટલાનો છે તો એ માલ છે એ 20,000 નો છે. એના ઉપર આપણે આખી પ્રોસેસ છે એ કરવાની છે. એટલે કે 20,000 ના માલ ઉપર આપણે કરવાનું શું છે તો કે 30% નફો ચડાવી અને 10% વેપારી વટાવે આપણે માલનું વેચાણ કર્યું છે. તો હવે જો એની નોંધ કરીએ, પહેલા 30% નફો ચડાવવાનો થાય બરાબર. 30% નફો એટલે કે આના પર 30% એટલે કે 6,000 એટલે 26,000 થયા. આ આપણે નફો ચડાવી દીધો. પછી એમાં 10% વેપારી વટાવ એટલે 2600 બાદ કરી એટલે કે 23,400 બરાબર. તો ગોવિંદને આપણે વેચાણ કરીએ છીએ, જેમાંથી એને આપણને ચેક કેટલાનો આપ્યો છે, જે પૈકી તેને 5,000 નો ચેક આપ્યો. એટલે કે એની પાસે આપણે જેટલા માંગી છે એમાંથી 5,000 નો ચેક મળ્યો. તેને આપણે 5,000 નો ચેક મળ્યો છે એટલે જે આપણું વેચાણ છે એ 23,400 કહેવાય. બીજું કાંઈ નહીં, 23,400 નું વેચાણ છે, એમાંથી 5,000 નો ચેક આપ્યો એટલે કે 23,400 18,400 છે એ બચે છે એ ગોવિંદ ખાતે જમા. આમનો શું થશે, ગોવિંદ ખાતે ચેક આવે છે એટલે બેંક ખાતે ઉધાર 5,000, ગોવિંદ ખાતે ઉધાર 18,400, તે વેચાણ ખાતે 23,400. પગારના 4,500 તથા લારી ભાડાના 450 ચૂકવ્યા. બે ખર્ચા છે, બંને ખાતા ઉધાર. પગાર ખાતે ઉધાર 4,500, લારી ભાડા ખાતે ઉધાર 450. તે ચોખવટ નથી એટલે રોકડ ખાતે હોય, તે રોકડ ખાતે 4,950. આગના વીમાનું પ્રીમિયમ 2,000 ચેકથી ચૂકવ્યું. આગનો વીમા પ્રીમિયમ છે 2,000 ચેકથી ચૂકવ્યું. આગનો વીમા પ્રીમિયમ છે એટલે એ ધંધાનો ખર્ચો હોય, એટલે ધંધાનો ખર્ચો છે એટલે વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે બેંક ખાતે, કારણ કે બેંકમાંથી રૂપિયા જાય છે તો બેંક આપનાર છે, રૂપિયા આપનાર ખાતે જમા. 10 તારીખે વર્તમાનપત્રમાં જાહેરાત માટે 3500 શાહ એજન્સીને ચેકથી ચૂકવ્યા.
વર્તમાનપત્રમાં જાહેરાત માટે સહાય એજન્સીને આપણે ચેકથી ચૂકવ્યા. તો વર્તમાનપત્ર છે એમાં આપણી જે ધંધો છે, પેઢી છે, એની જાહેરાત કરી છે એટલે આપણો ખર્ચ છે. તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ચેકથી ચૂકવ્યા એટલે બેંક ખાતે જમા. પછી 12 તારીખે ચકન પાસેથી 24,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદી ચકુનને 96,000 રોકડા ચૂકવ્યા, 9,600 રોકડા ચૂકવ્યા. તો પહેલા ખરીદીની એન્ટ્રી કરવાની કે 24,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદી કરવાની એટલે 2400 રૂપિયામાંથી બાદ થશે એટલે કે 21,600 બરાબર. 21,600 ની ખરીદી એટલે ખરીદ ખાતે ઉધાર તે ચકન ખાતે 21,600. બીજી એન્ટ્રી, બીજી આમ નોંધ અને એમાં કરી દે તો ચકનને 9,600 રોકડા ચૂકવ્યા. તો જો કમ્બાઈન આમ નોંધ કરવી જોઈએ તો ખરીદ ખાતે ઉધાર 21,600 બરાબર. તે રોકડા ચૂકવેલ રોકડ જાય છે 9,600 અને તે ચકન ખાતે બરાબર એની પાસે ખરીદી કરી છે. એટલે 14 તારીખે આંટીને 10,000 નો ચેક અને બાકીની રકમ રોકડમાં ચૂકવી. આંટીને આપણે કેટલા ચૂકવવાના હતા? 10,500. આંટી ખાતે જમા હતા 10,500. એમાંથી 10,000 નો ચેક અને બાકીની રોકડ એટલે કે ચેક 10,000 નો અને બાકીની એટલે કે 500 રૂપિયા રોકડા. તો આમનો શું આંટી ખાતે ઉધાર 10,500, તે રોકડ ખાતે 10,000 ને તે રોકડ ખાતે આંટીને ચેક આપ્યો છે ને 10,000. હા, આંટી ખાતે ઉધાર 10,500, તે બેંક ખાતે 10,000 ને તે રોકડ ખાતે 500. 15 તારીખે ગોવિંદે 18,400 નો ચેક મોકલી આપ્યો જે બેંકમાં ભર્યો. ગોવિંદે 18,400 કારણ કે અહીંયા આપણે કીધું હતું ને કે એને 5,000 રોકડા આપ્યા હતા આપણને કે 5,000 નો ચેક આપ્યો તો 5 તારીખે ચેક આપેલો હતો 5,000 નો એટલે બનતા હતા 18,400 ગોવિંદના. તો એ ગોવિંદે આપણને પાછા આપી દીધા એટલે કે ગોવિંદે આ 18,400 નો ચેક મોકલી આપ્યો જે બેંકમાં ભર્યો એટલે કે બેંક ખાતે ઉધાર તે ગોવિંદ ખાતે જમા એટલે એનું ખાતું પણ અહીંયા પૂરું થઈ જાય. પછી પુત્રી ઉર્જાની સ્કૂલ ફી 4,000 ધંધામાંથી ચૂકવી. ઉર્જાની પુત્રી એટલે કે અંગત ખર્ચો છે, ધંધાના માલિકનો અંગત ખર્ચો છે. અંગત ખર્ચો હોય એની અહીં નોંધ એટલે કે ઉપાડ તરીકે નોંધ થાય બરાબર. પછી ગમે તે ખર્ચ માટે હોય આપણે એને ઉપાડ જ ગણવાનો રહેશે. એટલે ઉપાડ ખાતે ઉધાર તે ચોખવટ નથી એટલે રોકડ ખાતે. ઉપાડ ખાતે ઉધાર 4,000, તે રોકડ ખાતે 4,000. આની આપણે ખતમણી કરી અને પછી બાકી શોધવાની રીત છે. બાકી શોધતા જે આપણે શીખવાડ્યું એ જ પ્રમાણે તમારે અહીંયા બાકી છે એ શોધવાની રહેશે અને ખતમણી કરવાની રહેશે બરાબર. તો એક દાખલો છે એ બરાબર રીતે કરી લેવાનો રહેશે તમારે. અને ઉપરાંત જે 7મો અને 8મો દાખલો, 7મો તો થઈ ગયો છે, 8મો અને બીજો એની સાથે 14મો આપણે જોઈએ અને 15મો પણ દાખલો કરવાનો રહેશે. તો એ રીતે દાખલો છે એ તમારે કરવાના રહેશે. તો એ બાબતનું ખાસ ધ્યાન રાખી અને દાખલાઓ જોઈ લેજો એટલે આ ચેપ્ટરની અંદર તમારે કાંઈ પણ પ્રકારની તકલીફ ન આવે. બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. અને એક વાત કે ખાતાની બાકી શોધી ગયો ને પછી ખાસ કરીને એનું પત્રક બનાવજો બરાબર. એનું પત્રક બનાવજો ને એટલે એના પરથી આપણે ઉધાર બાકી છે કે જમા બાકી છે એનો ખ્યાલ આવી જશે. એટલે એ બાબતનું ધ્યાન રાખીને બનાવજો કારણ કે ઉધાર અને જમા બાકી પણ જો આની અંદર શોધવાની કીધી છે અને તફાવતની રકમ જે બાજુ આવે એ બાજુ આપણે લખવાની રહેશે. તફાવતની પત્રકની અંદર વિરુદ્ધ બાજુ બરાબર. તફાવતની જે રકમ જમા બાજુ આવશે તો પત્રકની અંદર ઉધાર બાજુએ લખવાની. એટલે ઉધાર અને જમા એ બાકીઓ શોધીને એ પણ કરજો એટલે આમાં બીજો કઈ પ્રોબ્લેમ ન રહે. બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.